હલો, જય માતાજી, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? તો આ સવારમાં આપણે વાડી આવી ગયા છીએ 10 વાગે. થોડાક મોડા પહોંચ્યા પણ હાલશે. બીજી વાડી આપણે આંટો મારવા ગયા હતા. એટલે જો આપણે સાતમ આઠમને નોમનો વરસાદ પડ્યો હતો, પવન ને બહુ જ હતું, તુફાન. એમાં કપાસમાં નુકસાની આવી છે, પણ થોડી આવી છે. બધાને આવી છે એવી આપણે બહુ નથી ખાસ આવી. કપાસના ઝાડ જ્યાં પાણીની ઝોલ હતી, હું તમને દેખાડી શકું છું. એ પાણીની ઝોલમાં જ તે પાણીના ઝોલમાં જે છોટા હતા એ બધા જાય છે. જો આ બધા એવા થઈ ગયા છે. ઓમ ઊભા હોય પણ અંદર તંતમૂળ હોય એ બધા નીકળી જાય, હલી જાય. એટલે એની હિસાબે પ્રોસન જળવું બંધ થઈ જાય. એટલે ઊભો ઊભો કપાસ જેમ સુકાવા માંડ્યો છે. આપણો વિકાક જેવા માથે નુકસાની છે. આપણો 9 વીઘાનો પ્લોટ છે, પણ વિકાક જેવાનું કપાસને છોડવા વયા ગયા છે એવા થઈને. પણ એવું લાગે છે કે પાછી પણ ફૂટ થાય. ઝીણા તંતમૂળ પાછા મેલશે એટલે પાછી પણ ફૂટ થઈ જાય. એટલે એમાં કંઈ બહુ ડરવાની બીક છે નહીં. આમાંથી 99% કે 80% એવું વિશ્વાસ છે કે પાછી ફૂટ મેલશે ને જો થાવો હોય તો થઈ જશે. નકર આવડો તમને જ્યાંથી દેખાય છે ને 1 વીઘાથી 1.5 વીઘા લગીમાં નુકસાની છે. અત્યારે આપણે ભાગમાં દીધેલો છે માણસને કપાસ. એ અત્યારે ભાગ્યા નેદી રહ્યા છે, થોડું મોટું ખળ કાઢી રહ્યા છે. એટલે બાજુ મોટા બાપુનો કપાસ છે. આ બાયોનો સુપપ છે. આપણે જો દેખાડું છું હું તમને. આવ્યો ગયો છે. આમાં થોડુંક પાણી ભરાતું હતું 1.5 વીઘામાં, એને લીધે. અને અજીત 5 છે. અજીત 5 ટૂંકી મુદતનો છે. આ મોટા બાપુનો છે ઘેરો. એમાં બહુ નુકસાની નથી. ને આપણે પાણી જેમાં ભરાણું તેમાં બહુ નુકસાની છે. ને તમે સામે આગળની સાઈડમાં દેખાય છે એમાં બધાય સારો કપાસ છે. ખાલી આ ઝોલમાં જ તે એટલો છોડવા બધાય પાંદડા કરમાઈને ફૂંકાઈ ગયા છે. એટલે અમુક છોડવા ફૂટ મેલી દે હે આવી રીતના. આમ એટલે લગભગ 99% કે 80% થઈ જાય. કાંઈક ને કાંઈક છોડવા વયા જાય. તુવેરના ખાલા કેવું કંઈક ખાલા ભરી જશું. બીજું એના સિવાય કાંઈ ઉપાય છે નહીં. કુદરતી આફત છે આ બધી. ભગવાનને હવરા હાથે દેવું કવરા હાથે બહુ કહેવાય નહીં. બાકી તો સાતમ આઠમના બધાય મિત્રો જુગાર રમતા હોય, એમાં 100નું બંધ કરે, 50નું બંધ કરે કે 500નું બંધ કરે. અમે આખા ખેતરનું બંધ કરીએ છીએ. અને જગતનો તાજ હોય એ જ અવળી નુકસાની ભોગવી શકે. આખું ખેતર બંધ કરીને રાખ્યું હતું, જ્યાં બાટ ખોલીને તો આ હાલત થઈ ગઈ છે. એટલે ખેડૂત જ આ વસ્તુને ખમી શકે ને આ વસ્તુને નિહારી શકે એનો દર્દ. બાકી જેવા તેવાના કાંઈ કામ છે નહીં. આ લાખો રૂપિયાની નુકસાની આવી ગઈ છે. આજે ખેતરો ધોવાઈ ગયા છે માણસના. આવી પોઝિશન છે કપાસની. એટલે બહુ ગંભીર હાલત થઈ ગઈ છે ખેડૂતની. પણ હાલ છે હાયલા ભાવ થોડાને આપણે હાર્યા છીએ એમ. એવા મન કરીને ખેડૂત જિંદગી નીચે જીવી શકે છે. પણ સાતમ આઠમમાં જે હાર્યા છે એની શું દશા છે? આ તો ખેડૂતની જ છે વેદના. ને સરકારશ્રીને જણાવવાનું કે વીમો કાંઈક સારામાં સારો પાકે. જેના બહુ ખેતર વયા ગયા છે એના વેલહારા પાકે તો એમ કે સારું એમ બને ત્યાં લગી સારું રહીએ. બાકી તો હવે આમાં જ કંઈ બહુ કાંઈ કોઈને કંઈ ના હગાય. આવી જો હાલત છે અત્યારે તમે જોઈ શકો છો. આવી હાલત છે. એટલે બને ત્યાં લગીને વીમો ઝડપી સારો અને ફૂલ પાકે ને એવું નમ્ર સરકારશ્રીને આપણે વિનંતી કરશું કે બને ને ત્યાં લગી સારો વીમો દે ને વહેલો દે એટલે કંઈક પગભર થઈ જાય. બાકી તો હવે વધુ વીમો બાકી તો આમાં ખર્ચા એક વીઘે 8-9 હજાર રૂપિયાને ચડાવી દીધા બધાએ. ખર્ચાય ઉપડે એમ છે નહીં. આપણે તો થોડી નુકસાની છે, પણ અમુકને બહુ નુકસાની છે. એને જો બહુ જો આ કપાનો છોડો તમે જોઈ શકો મીંડો જવા. જો આ 2 દિવસમાં હાવ વયો જાય. આ હાલત છે એમ અત્યારે પોઝિશન. તુવેરના ખાલા ભર્યા હતા, તુવેરે વહી ગઈ. અમુક છોડવા અમુક વયા ગયા તમે જોઈ શકો છો. જો આ છોડવો જો વયો ગયો. ઘણા છોટા વયા ગયા હે હારમાં. 15-20-30 છોટા જેવી નુકસાની છે. પણ હાલ્યા રાખે એમ કે બહુ પછી એમાં કંઈ શિયાળુ પિત્તમાં ક્યાંક થઈ જાય. કાં પછી ખાલા બાર તુવેરના કેરેંડાને ચોપી જાવ તો કાંઈ
થશે એમ. બાકી તો હવે આમ બીજું કંઈ થાય નહીં. મારું ને તમારું કરેલું હોય તો એકબીજાને ઠપકો દઈ શકીએ આપણે, પણ આમાં કુદરત આગળ કોઈનું કાંઈ હાલે નહીં. આ પોઝિશન થઈ ગઈ છે. બાકી આજનું બસ એટલું જ તે. જય જવાન ને જય કિસાન. બને ત્યાં લગી શેર કરજો આ વિડીયાને, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે બને ત્યાં લગીને કાયમીના વિડીયો તમારે લોગીન પહોંચી શકે. જય જવાન જય કિસાન. આવી હાલત છે અત્યારની હાલની.